આજે વાત કરીએ બ્યુટી વિશે. જીવનમાં છે એ બ્યુટી શ્રેષ્ઠ આચરણથી મળે છે. ક્યારે પણ જીવનમાં બ્યુટી છે XYZ તમે કોઈ પણ વસ્તુ કરી લો એનાથી એકચ્યુઅલમાં જીવનમાં બ્યુટી નથી મળતી. સક્સેસફુલ ઇઝ ઓલવેઝના માટે છે એ બ્યુટીફુલ જ હોય છે, ઓલવેઝના માટે સુંદરતમ જ હોય છે. પરંતુ જે અંદરનું તત્વ પડેલું છે ને એ તત્વ એનું બોલતું હોય. જ્યારે ભગવાન શ્રી રામ અને રાવણ છે સામે સામે આવે છે તો એક વખત રાવણ છે ધ્રુજી ઉઠે છે. આનું કારણ શું છે? રાવણ ધ્રુજી ઉઠે છે એની પાછળનું કારણ સ્પષ્ટ છે કે રામ પાસે તપ પડેલું છે. જે તપ છે ને જીવનનું એ એકચ્યુઅલ બ્યુટી છે. તમે કોઈ પણ બ્યુટી પાર્લરમાં વહી જાઓ, આ શરીર છે કાયમી એવું નવું શરીર નથી રહેવાનું. આજે આ શરીર છે, કાલ સવારે આ શરીર બદલી જશે. આ ચામડી છે, આજે આની રોનક આ છે, કાલ સવારે કરચલી આવી જશે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. આને આપણે રોકી નથી શકતા. બટ એકચ્યુઅલ જે બ્યુટી છે, જે મહેનતથી હાસિલ કરવી પડે છે, જે સંઘર્ષથી હાસિલ કરવી પડે છે, એ બ્યુટી સમયની સાથે એની ખાસિયત એ છે કે વધારે સુંદરતમ છે બનતી જાય છે. જેમ 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 સમય વધે છે એમ 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 એની સુંદરતા વધતી જાય છે. અને જે ફેક બ્યુટી છે, ફેક બ્યુટી છે એને તમે પરખી એવી રીતે શકો કે જેમ જેમ ઉંમરની લય છે વધતી જાય છે એની સાથે છે મોઢું છે એટલું ભદ્દું લાગવા માંડે છે, મોઢાની સુંદરતા, જીવનનું તેજ છે એટલું ઢળી જાય છે કે તમે સ્વયંને પણ છે પસંદ નથી કરી શકતા. આ હાલત છે એ થઈ જાય છે. બ્યુટીને, સુંદરતાને છે કલરથી કોઈ લેવા દેવા નથી. કદાચ કોઈ ધોળું હોઈ શકે, કદાચ કોઈ કાળું હોઈ શકે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. એ કુદરતે આપેલું છે, એને તમે બદલી ના શકો. તમારે એને સ્વીકાર કરવો જ પડે. પરંતુ એકચ્યુઅલ બ્યુટી છે એ ઓલવેઝના માટે છે, હાર્ડ વર્કમાં છે રહેલી હોય છે. તમે જો અબ્દુલ કલામનું જીવન, એને એકચ્યુઅલ બ્યુટી કહેવામાં આવે ને. પૈસા સાથે કોઈ સંબંધ નથી. પોતાના જીવનમાં એક ઠસક એવી છે કે જેને પૈસા સાથે કોઈ સંબંધ નથી. ડઝન્ટ મેટર ભગતસિંહ છે એની પાસે કેટલી વેલ્થ છે, પરંતુ એકચ્યુઅલ છે વેલ્થથી છે જણાતા જ નથી. ડઝન્ટ મેટર કે વિવેકાનંદ પાસે છે એ કેટલી વેલ્થ છે, એનું માપદંડ વેલ્થ સાથે છે જ નહીં. કેમ કે એની પાસે જીવનમાં કંઈક એવું તપ પડેલું છે, એની પાસે જીવનમાં કંઈક એવી વસ્તુ પડેલી છે કે જે બધી જ વસ્તુઓને બધી જ ઊંચાઈઓ કરતા છે કંઈક ઉપર છે. તમારો કોઈ પણ એક્ટર છે, રોલ મોડલ હોય, મે બી તમે એ બધા જ લોકોને માનતા હોય, તો એની પાસે એક એવી સ્કિલ છે, એની પાસે એક એવી આવડત છે કે જે બધી જ વસ્તુ કરતાં છે ઉપર છે. હું તમને જીવનના એ ઢાળ વિશે તમને કહેવા માગું છું, જીવનનો એ ઢાળ સમજાવવા માગું છું કે એકચ્યુઅલમાં આપણે જે ફેક જીવન જીવીએ છીએ, ઓલવેઝના માટે આપણે એક ફિયરમાં જીવન જીવીએ છીએ. એકચ્યુઅલમાં જીવન જીવવાનું બંધ કરી દઈએ. જીવનમાં કંઈક એવી વસ્તુ આપણી પાસે વિકસાવીએ કે જે વસ્તુને કોઈ પણ વસ્તુ છે એ માત દઈ ના શકે. જેટલા પણ લોકો પાસે છે જીવનનું સૌંદર્ય છે, આ બધા જ લોકો ક્યારે પણ શરીરના સૌંદર્ય પાછળ છે ભાગતા જ નથી. કેમ કે આ બધા જ લોકો ટ્રુથ જાણે છે, આ બધા જ લોકો સત્ય જાણે છે. તમે કોઈ પણ બ્યુટી પાર્લરમાં વહી જાઓ, બટ જો એકચ્યુઅલની અંદરની સુંદરતા નહીં હોય ને તો વાત નહીં બને. પહેલાંના જમાનાની તમે વાત કરી લો કે રાજગાદી કોને સોંપવામાં આવતી હતી, જે ગુરુગાદી કેને સોંપવામાં આવતી હતી. સૌથી પહેલાં તો અંદરની પ્યોરિટી, અંદરની સુંદરતા છે ને એને પરખવામાં આવતી હતી. ફૂલનો હાર પહેરાવવામાં આવે, પરંતુ આ ફૂલનો હાર જે કરમાય નહીં, જે વ્યક્તિને ફૂલનો હાર કરમાય નહીં, એને ગુરુની રાજગાદી સોંપવામાં આવે. આનું રીઝન શું? આ અંદરની જે પ્યોરિટી છે, અંદરની જે શુદ્ધતા છે એ દર્શાવે છે. અને આ સંઘર્ષથી જ હાસિલ કરી શકાય છે. બીજો કોઈ અંદરની સુંદરતાને માપવાનો અને અંદરની સુંદરતા વિકસાવવાનો બીજો કોઈ પણ રાજમાર્ગ છે જ નહીં. રાજમાર્ગ ક્યારેય હોતો જ નથી. રાજા માટે પણ ક્યારેય રાજમાર્ગ હોતો જ નથી. નબળા લોકો એમ વિચારી રહ્યા હોય કે રાજમાર્ગ હોય, કંઈક સારો માર્ગ હોય, સરળ માર્ગ હોય, પરંતુ રાજમાર્ગ જેવું ક્યારેય હોતું જ નથી. સંઘર્ષનો માર્ગ હોય છે, રાજમાર્ગ ક્યારેય હોતો જ નથી. રાજમાર્ગ તો બનાવવો પડે છે, પરંતુ સંઘર્ષમાંથી તમે જ્યારે પસાર થાવ છો, એક જીવનના લયમાંથી પસાર થાવ છો, જીવનની એકચ્યુઅલ સુંદરતામાંથી તમે પસાર થાવ છો કે જે સુંદરતા છે બધી જ વસ્તુ કરતાં ઉપર હોય. જીવનનું લક્ષ્ય છે એ ક્યારે પણ આસપાસની વસ્તુઓ તમે ના બનાવો. જીવનનું લક્ષ્ય છે એ ક્યારેય આસપાસની વસ્તુ ના હોઈ શકે. અવશ્ય જીવનનું લક્ષ્ય હોઈ શકે તમારી આવડત, અવશ્ય જીવનનું લક્ષ્ય હોઈ શકે કે દુનિયાનું મોટામાં મોટું લક્ષ્ય છે, દુનિયામાં મોટામાં મોટી વસ્તુ છે, એનું ક્રાંતિ કરો. અવશ્ય એવા લક્ષ્ય હોઈ શકે, પરંતુ પ્રોડક્ટ્સ ક્યારે પણ જીવનના લક્ષ્ય ના હોઈ શકે. પ્રોડક્ટ્સ છે એ ક્યારે પણ તમારા જીવનની ઉપલબ્ધિ ના હોઈ શકે. જીવનની ઉપલબ્ધિ એક એવી આવડત છે, એક જીવનમાં એ લય છે કે જેને પૈસાથી ખરીદી નથી શકાતો. એ બધા જ કરતાં ઉચ્ચતમ હોય, બધા જ કરતાં છે એ સર્વોચ્ચ દરજ્જામાં હોય. અને જેટલા પણ લોકો છે આ ફેક બ્યુટી પાછળ ભાગે છે ને કે હું કંઈક છું, હું કંઈક ઠસકમાં જીવું છું,
છે શું છે, કશું જ નથી. આજે છે જવાની છે, કાલે બાળપણ હતું એ પણ વયું ગયું, ને હવે શું આવશે? હવે વૃદ્ધાવસ્થા આવશે. પછી શું? ખેલ ખતમ. બસ આ જ રીત છે, બીજી કોઈ રીત નથી. પરંતુ એકચ્યુઅલ જીવનમાં સંઘર્ષ હશે તો એક એવી બ્યુટી હશે કે જે સમયની સાથે બ્યુટીનું સ્તર છે વધતું જશે. દેટ્સ વાય સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ.